પટેલ, પ્રોજેક્ટ ઓફિસર, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ, તાલુકો, જિલ્લો વલસાડ. આપણે જ્યાં ઊભા છે એ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે પેન એન્ડ પેડ ગ્રીન હાઉસ આવેલું છે અને અહીં સરકારશ્રીની જે ગત વર્ષની જે યોજના ચાલુ છે એડસોસ યોજના, આ યોજના અંતર્ગત આપણે ખેડૂતોને એમના દ્વારા લાવેલ બિયારણ અહીં ઉછેર કરી આપવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા આ યોજનામાં એમને જો એસસી તથા એસટી જાતિના ખેડૂતો હોય તો 75% સબસિડી આપવામાં આવે છે અને અન્ય જાતિના જો ખેડૂતો હોય તો એમને 50% સબસિડી આપવામાં આવે છે, જેની 10,000 રૂપિયા સુધીની મર્યાદા છે. આપણા જે વિસ્તારની મુખ્ય જાતો છે કેસર, હાફૂસ, સોનપરી, રાજાપુરી, આ બધી જાતોની કલમો પણ બનાવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન 30,000 થી 35,000 કલમો બનાવવામાં આવે છે અને આ કલમો ખેડૂતોને સરકારશ્રીની એડસોસ યોજના અંતર્ગત આપવામાં આવે છે. મુખ્યત્વે આ સેન્ટર ફૂલપાકો પર પણ બનાવવામાં આવેલું છે, તો આપણે ત્યાં ફૂલપાકો જે ખુલ્લા ખેતરમાં થઈ શકે એવા ગ્લેડિયોલસ, ટ્યુબરોઝ, લીલી, આ બધા પાકોના પણ આપણે ત્યાં બિયારણ ઉપલબ્ધ છે અને આ બધા બિયારણ આપણે ખેડૂતોને એડસોસ યોજના અંતર્ગત સબસિડીના માધ્યમથી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જો ખેડૂત પોતાનું બિયારણ લાવીને અહીંયા ઉછેર કરવા માટે આપશે તો જે ધરું એમને બહારના માર્કેટમાં ₹1 થી લઈને ₹1.5 સુધીમાં જો ઉછેર કરી આપવામાં આવે છે એ ધરું આપણે અહીંયા એસસી એસટીના ખેડૂતોને 25 પૈસામાં અને અન્ય જાતોના ખેડૂતોને 50 પૈસામાં ઉછેર કરી આપશું. અને જો આ ધરું ખેડૂતોને સેન્ટર ખાતેથી વેચાણ જે કરવામાં આવે છે તે ધરુના મુખ્ય ભાવમાં 75% સબસિડી આપવામાં આવશે. એ જે એસસી અને એસટી જાતિના ખેડૂતોને અને અન્ય જાતિના ખેડૂતોને 50% સબસિડી આપવામાં આવે છે.